દેવભૂમિ દ્વારકામાં આજે આસ્થાનો અબિલ ગુલાલ ઉડ્યો છે। દ્વારકાધીશના ચરણોમાં હોળી રમવા માટે લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। ગોમતી ઘાટથી લઈ જગત મંદિર સુધી માત્ર જય દ્વારકાધીશનો નાદ સંભળાઈ રહ્યો છે। ત્યારે જોઈએ દ્વારકાના ભવ્ય ફૂલડોલ ઉત્સવનો આ વિશેષ અહેવાલ। नमस्कार दर्शक मित्रों, તમે જોઈ રહ્યા છો એક્સપ્રેસ ન્યૂઝ 9। હાલ આજ રોજ આપણે દ્વારકા ખાતે આવી પહોંચ્યા છીએ। અહીંયા આપ જોઈ શકો છો ફૂલડો ઉત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। દૂર દૂરથી ભાવિક ભક્તો દ્વારકા ખાતે દર્શન માટે આવતા હોય છે। ત્યારે ફૂલડો ઉત્સવનું દ્વારકામાં અનેરું મહત્વ રહ્યું છે। ત્યારે હજારોની સંખ્યામાં ભક્તો દ્વારકા પગપાળા ચાલીને આવતા હોય છે અને અહીંયા હાલ આજ રોજ ફૂલડો ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। હાલ મારી પાછળના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો। કેમેરામેનને કઈ દ્રશ્ય બતાવશે। દ્વારકા ખાતે ફૂલડો ઉત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે અને તંત્ર દ્વારા ફૂલ એક્શન પ્લાન ગોઠવવામાં આવ્યો હતો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને આજ રોજ દ્વારકા ખાતે માનવ મેળામણ ઉમટ્યું છે તેવું કહી શકાય, કારણ કે લાખોની ભક્તોની ભીડમાં આજે દ્વારકામાં ફૂલડો ઉત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। કેમેરામેન દિવ્યેશ સાગરિયા સાથે ધીરજ વાઘ, એક્સપ્રેસ ન્યૂઝ 9 દ્વારકા। કાળિયા ઠાકોરના ધામમાં આજે રંગોનો મહોત્સવ જામ્યો છે। દ્વારકા નગરી આજે ભક્તિના રંગમાં રંગાઈ છે। હોળી ધૂળેટીના આ પવિત્ર અવસરે ભગવાન દ્વારકાધીશ સાથે હોળી રમવા માટે દેશ વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને દ્વારકા પહોંચ્યા છે। દ્વારકાના માર્ગો હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકીના નાદથી ગુંજી ઉઠ્યા છે। બહુ સરસ, બહુ મજા આવી અમને ફૂલડોરમાં। હું દર વર્ષે આવું છું, 7 વર્ષથી હું આવું છું ફૂલડોર કરવા, પણ અહીંયા જેવો નજારો અને અહીંયા જેવી મજા, મનને ઠંડક મળે છે, એટલી શાંતિ મળે છે કે આના દર્શન કરી લઈને એટલે જીવન ધન્ય થઈ જાય છે। એમ એટલી મજા આવે છે। મારો નાનો બાબો લઈને હું ફૂલડોર કરવા આવી છું અત્યારે તો, એટલી અહીંયા આનો આમ એકદમ સરસ આના ચમત્કાર છે। એમ આપણે એમને ખબર પડી જાય કે આ દ્વારકાવાળાની દયા થઈ છે। એમ આજે તમે દર્શન કર્યા છો, એટલી ભીડ હતી, પોલીસ પ્રશાસન શું કહેવા માંગે? ના, બહુ સરસ અહીંયાના લોકોએ બહુ સરસ અર્થવ્યવસ્થા જાળવી છે। બહુ સરસ બધાયની અહીંયા સેવા છે કે મને ખુદને એકવાર એમ વિચાર આવ્યો કે મારે અહીંયા સેવા દેવી છે એમ, કારણ કે અમુક સમયે નાના બાળકો હોય તો થોડુંક આટે થઈ જતું હોય, પણ અહીંયાના બધા સેવા કરવા વાળાએ બહુ સરસ આમ આયોજન કર્યું છે। એમ જય દ્વારકાધીશ મિત્રો, હું મનોજ ભાટે। આજે દ્વારકાધીશના ચરણોમાં મેં શીશ નમાવ્યું અને આજે હોળીના પાવન પ્રસંગે અહીંયા આગળ જે દ્વારકાધીશના દર્શન થયા છે અને 52 ગજની જે ધજાનો એક અલગ જ માહોલ સાથે આજે તમે જોઈ રહ્યા છો કે ભક્તો પણ બહુ સારી રીતે નાચવાની સાથે દ્વારકાધીશની આરાધના કરી રહ્યા છે। મિત્રો, હું બહુ ખુશ થયો। અને બીજી વસ્તુ કે અહીંયા આગળ જે બંદોબસ્ત છે એ બી બહુ સઘન સુરક્ષા સાથે છે અને દરેક તમામ ભક્તો આજે આનંદ ઉલ્લાસ સાથે દ્વારકાધીશના જે ચરણોમાં શીશ નમાવી અને ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છીએ। નમસ્તે। દ્વારકાધીશ મંદિરના દર્શન કરીને બહુ જ મજા આવી। ચારે બાજુ તમે વાતાવરણ જુઓ, એકદમ ઢોલ નગારા જેવું અને ગુલાલ ઉડે છે, પ્લસ પબ્લિકનો જે ઉત્સાહ છે આજે અલગ જ લેવલનો છે। વાતાવરણ બી સરસ છે અને આ જે હોળી મતલબ જે ભગવાન શ્રી કૃષ્ણએ પોતે જ મતલબ એમણે જ શરૂ કરી છે, એ જ હોળીના દિવસે અમે લોકો અમને એમના રંગમાં રંગવાઈ આવ્યા છે। તો બહુ જ મજા આવી। આત્મા સાક્ષાત્કાર અનુભવ થશે। આજે તમને ખરેખર ભગવાન મળ્યા એવું તમને ફીલ થશે અહીંયા આવશો તો। એકવાર જરૂર દ્વારકાધીશના દર્શન કરજો। દ્વારકાધીશના દર્શન કર્યા છે, આજે શું કહેશો? દ્વારકાધીશના દર્શન કરો તમે જ્યારે બી તમને લાઈવ સાક્ષાત્કારનો જ અનુભવ થાય। તમે આજે આવ્યો તો એ તો ખાસ દિવસ છે, હોળી છે એટલા માટે। હોળીના દિવસે એમના રંગમાં રંગાઈ જવાનો આખો અલગ જ અનુભવ છે। બહુ જ મજા આવશે, બહુ જ મજા આવી। ઠાકોર નામ છે ને અમદાવાદથી આવ્યા છે અમે સ્પેશિયલ દ્વારકાના દર્શન કરવા। ખૂબ ક્રાઉડ હતો, લાગતું હતું કે દર્શન નહીં થાય, પણ ભગવાન કૃષ્ણે અમને પ્રસન્ન કરીને અમને દર્શન કરાવ્યા। ખૂબ મજા આવી। હોળીની બી ઉત્સાહ કર્યો અમે ખૂબ મહેનત કરી હતી અમે કે અહીંયા દર્શન કરશું। ભગવાનનું જેટલું સાંભળ્યું એટલું જોયું। ક્રાઉડમાં બહુ મોજ કરી અમે અને દ્વારકાના દર્શન થયા, બસ અમે સફળ થયા અને હવે મોજ કરીએ છીએ ને હોળીની મજા કરશું। જય દ્વારકાધીશ। અહીંયા જે ઉજવણી કરવામાં આવી રહી છે એમાં અમે બહુ ઉત્સાહપૂર્વક અમે આનંદ ઉઠાવી રહ્યા છીએ। આવો અનેરો ઉત્સવ તમને ક્યાંય નહીં મળે છે, તમે દ્વારકામાં મળશે। તમે જેમ બનો એમ તમે દ્વારકામાં આવો, તમે દ્વારકાધીશના દર્શન કરો, ફૂલ ઓન અહીંયા મજા આવી રહી છે। બહુ એક્સપિરિયન્સ જેવું લાગે છે કે ભગવાનના અમને દર્શન થઈ ગયા એમ। દ્વારકાધીશના દર્શન કર્યા છે, પોલીસ તંત્રની કાર્યવાહી વગર શું કહેશો? પોલીસનું જે કાર્યવાહી છે બહુ મસ્ત રીતે કહેવાય, કેમ કે ક્યાંય લોકો અટવાતા નથી। એ લોકો જો તમે ક્યાંક અટવાઈ ગયા હોય તો તમને અહીંથી બહાર કાઢવાનો ઉકેલ આપશે। એ લોકો તમારી જોડે છે કે પોલીસ લોકો તમને અહીંથી બહાર કાઢી શકશે એમ। એ લોકોની કાર્યવાહી બહુ સરસ છે। જગત મંદિરમાં પરંપરાગત રીતે ફૂલડોળ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે।
ભગવાનને રત્નજડિત હિંડોળામાં બિરાજમાન કરવામાં આવ્યા છે અને પૂજારીઓ દ્વારા પ્રભુ પર અબીલ ગુલાલ અને કેસુડાના રંગનો છંટકાવ કરવામાં આવે છે। ત્યારે ભક્તો પણ આ દિવ્ય રંગમાં રંગાઈને ધન્યતા અનુભવે છે। તંત્ર દ્વારા પણ સુરક્ષા અને ભક્તોની સુવિધા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે। ગોમતી નદીમાં સ્નાન કરી શ્રદ્ધાળુઓ ઠાકોરજીના દર્શન માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને પણ એક ઝલક માટે આતુરતા થઈ રહ્યા હોય છે। ત્યારે દ્વારકાની બજારોમાં પણ આજે ભક્તિનો અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। દ્વારકાની આ હોળી ભક્તો માટે માત્ર રંગનો તહેવાર નથી, પણ શ્રદ્ધા અને સમર્પણનો પર્વ છે।